હલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમને નવરાત્રિ માટે શું શું લાવી છું એ દેખાડવાની છું. તો સૌથી પહેલાં હું નવરાત્રિ માટે આ એક પાટલી લાવી છું જે બાજોટ જેવી છે. તો આ પાટલી હું અહીંયા લોકલ માર્કેટમાંથી જ લાવી છું. તો તમે જોઈ શકો છો કે આ કેટલી સરસ આની ડિઝાઇન છે. તો અમે દર વખતે ગરબાનું સ્થાપન કરીએ છીએ, તો આ એના માટે મેં લીધેલી છે. તો મારા પાસે બાજોટ છે, પણ આ વખતે મારે કંઈક નવું લેવું હતું એટલે મેં આ ટાઈપનું લીધું છે. તો આ પાટલી છે, બાજોટ જેવી જ છે, પણ આ પાટલી છે. તો આ મેં અહીંયા લોકલ માર્કેટમાંથી લીધી છે અને આની કિંમત 200 રૂપિયા છે. તો ઓનલાઈન મેં જોયેલું, પણ ઓનલાઈન આનાથી સાવ નાનકડી એવી પાટલી, જે આપણે ભગવાનની મૂર્તિને બેસાડીએ છીએ, નાનકડી મૂર્તિ, એટલી મૂર્તિ 265 રૂપિયામાં કે એમ જ હતી. અને આ પાટલી મને લોકલ માર્કેટમાંથી માત્ર 200 રૂપિયામાં મળી ગઈ છે. તો તમે પણ તમારી ઘરની આસપાસ કે માર્કેટ હોય, લોકલ માર્કેટ, પૂજાપાની માર્કેટ, તો એમાં આ વખતે આવી રીતની પાટલી આવી છે. તો તમે પણ જોશો તો મળી જશે. અને હું જો અમારા શહેરની જે પૂજાપા માર્કેટ જ છે, તો હું ત્યાં જઈશ તો તમને એકવાર એની ટૂર જરૂર કરાવીશ. નવરાત્રિ માટે હું એક માતાજીનો ફોટો પણ લાવી છું. તો મારે એક મોટો ફોટો હતો, પણ એ ગયા વર્ષે એનો કાચ તૂટી ગયો છે. તો મોટો ફોટો મને ઓછો ગમે છે, કારણ કે નાનકડો હોય તો સરસ રહે છે ભગવાન આગળ, એટલે આ ફોટો મેં લીધો છે. તો તમે જોઈ શકો છો કે આ મા અંબાનો ફોટો છે અને એની ફરતે નવદુર્ગા છે. તો આ નવરાત્રિમાં જ્યારે ગરબાનું સ્થાપન હું કરીશ, ત્યારે આ માતાજીના ફોટાનું પણ સ્થાપન કરીશ. એટલે એની કિંમત લગભગ 60થી 80 રૂપિયા લગભગ હશે આ છબીની. આ જે 3D કહે છે ને, એ ટાઈપની છે આ છબી. તો મારા પાસે ઘણી છે, પણ મને એમ થયું કે દર નવરાત્રિએ હું કંઈક નવું આસન ને એવું બધું લઉં છું. એટલે આ વખતે મેં મારું મંદિર નાનકડું એવું છે, તો એના માટે મેં આ આસન લીધું છે. પછી આ એક કપૂરવાળી અગરબત્તી છે. તો આ રેગ્યુલર યુઝ માટે જ છે, એટલે હું રેગ્યુલર આ કરું છું એટલા માટે છે. ત્યારબાદ આ ધૂપ સ્ટિક લીધી છે. આ તો બધાને ખ્યાલ જ હશે ધૂપ સ્ટિકનું. તો આ આખો ડબ્બો 100 રૂપિયાનું આવે છે અહીંયા લોકલ માર્કેટમાં. એટલે ઓનલાઈન તો શું ભાવ છે એ મને ખ્યાલ નથી, પણ આ બધું મેં ત્યાંથી લીધું છે. એટલે આનો ભાવ 100 રૂપિયા છે. અને લગભગ આમાં 70 જેટલી સ્ટીક આવે છે આમાં. અને આની સુગંધ પણ બહુ સરસ આવે છે. તો તમે જો મળે તો આને ટ્રાય જરૂર કરજો. અને આના અંદર આના માટેનું સ્ટેન્ડ પણ આવે છે આવી રીતનું, જેનામાં તમે આ ધૂપ સ્ટિક મૂકી શકો છો. તો ત્યારબાદ હું બીજો ધૂપ જ લાવી છું. તો આ એક છે મોગરાનો ધૂપ, અને આની સુગંધ પણ બહુ જ સરસ આવે છે. અને જ્યારે પણ હું આ ઘરમાં કરું ત્યારે ઘરમાં એકદમ આમ પોઝિટિવિટી લાગે છે. અને સાંજે જ્યારે આપણે નવરાત્રિમાં કે રેગ્યુલર દિવસોમાં પણ હું કરું છું, રોજ સાંજે. તો આ ધૂપ જ્યારે કરીએ ત્યારે આપણને હવન કર્યો હોય ત્યારે કેવી સરસ સુગંધ આવે છે, એવી આપણને ફિલિંગ આવે છે. તો મને આનું બહુ જ ગમે છે, એટલે હું દર વખતે આ લાવું છું. તો આ છે 30 રૂપિયાનો ભાવ છે આનો. અને અંદરથી આ થોડી નાની સ્ટીક આવે છે, હું તમને બતાડું. લગભગ બધે આ મળતી જ હશે, પૂજાપાની જ્યાં દુકાન હોય ત્યાં આગળ મળતી જ હોય છે. તો આ રીતની સ્ટીક આવે છે. તો આમાં પણ નાની એવી એક પ્લેટ જેવું આવે છે એના ઉપર મૂકવા માટે, પણ એ નીચે છે, તો હું પછી તમને દેખાડી છે. અને ઘણીવાર એવું થાય કે આ છે ને થોડી ભીની આવે છે, તો હું છે ને બધી કાઢી અને એક ડીશમાં પાથરી દઉં છું, તડકામાં મૂકી દઉં છું થોડી વાર, એટલે આ છે ને કોરી થઈ જાય ધૂપ સ્ટિક. એટલે સાંજે રોજ કરું છું. તો હું કરીશ ને ત્યારે હું તમને કહીશ.
પછી એવી જ રીતનો મેં એક લોબાન લીધો છે ધૂપ આ રીતનો. જો અહીંયા લખ્યું છે લોબાન, કદાચ આવી રીતે. એટલે આ પણ મેં નવરાત્રિ માટે જ લીધું છે. તો આમાં તમે ચંદનનું પણ આવે છે, ચંદનને લઈ શકો છો. પછી એક સાદું ગુગળ ધૂપ પણ આવે છે. તો તમને જે ગમે એ તમે આમાં લઈ શકો છો. અને આનો 30 રૂપિયા ભાવ છે અને ક્વોલિટી બહુ જ સરસ આવે છે. તો પૂજાપાના કોઈ પણ માર્કેટમાં અથવા તો કરિયાણાવાળા પાસે પણ ઘણી જગ્યાએ હોય છે, તો તમારા સિટીમાં કદાચ મળી જાય. તો આ સિવાય મેં એક નાનકડો હાર લીધો છે. તો આ હાર હું છે ને ગરબા ઉપર લગાડું છું. તો ગરબા ઉપર રેગ્યુલર જે સાચા ફૂલનો હાર હોય એ તો અમે લાવીએ છીએ, સાચા ફૂલ લાવીએ અને સાચા ફૂલનો હાર પણ લાવીએ છીએ. પણ ક્યારેક એ ન મળે અથવા તો અમારા ઘરથી ફૂલ માર્કેટ છે ને ઘણી દૂર છે, એટલે ત્યાં સ્પેશિયલ જઈને લાવવું પડે એવું થાય છે, એટલે થોડીક તકલીફ પડે છે. તો એના માટે મેં આ લીધું છે હાર. આ ખોટો હાર છે. તો આ હાર જ હું ગરબા ઉપર લગાડું છું. અને એટલે ક્યારેક ફૂલ મળે તો હું ચડાવું અને ન મળે તો પછી આ હાર જ હોય. આ સિવાય મેં એક નાડા છડીનો દડો લીધો છે. આ તો તમને ખ્યાલ જ હશે કે જ્યારે ગરબો આપણે સ્થાપન કરીએ ત્યારે એના ફરતે લગાડવાનું હોય, એના માટે મેં આ નાડા છડીનું લીધી છે. તો તમને મારી આ બધી વસ્તુ કેવી લાગી મને જરૂરથી કહેજો. અને તમે પણ નવરાત્રિ માટે શું શું તૈયારી કરી છે એની પણ મને કોમેન્ટમાં જણાવજો.